સાબરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં સ્થાનિક મતદાર પરસોત્તમ સાબરિયા સામે રોષ ઠાલવી રહ્યા છે. મતદારોનો સોદો કર્યો હોવાનો આક્ષેપ લગાવે છે. જો કે પરસોત્તમ સાબરિયા વિશ્વાસ વ્યક્ત કરતા કહે છે કે ભાજપમાં જોડાઈ હું વિકાસના કામ કરીશ. તો બીજી તરફ આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠ્યા છે કે સાબરિયા કોંગ્રેસમાંથી કેમ ન કરી શક્યા? શું બધા કોંગ્રેસના ધારાસભ્યો સાથે આવું થાય છે? શું વિકાસના કામ માટે ભાજપમાં જોડાવું જરૂરી છે? કોંગ્રેસમાં રહીને કામ ન થતા તો રજૂઆત કરી હતી. શું કોંગ્રેસના ધારાસભ્ય હોય તો વિકાસ ન થઈ શકે? આ ઉપરાંત સવાલ એ પણ છે કે ભાજપે શા માટે સાબરિયાનો સહારો લેવો પડ્યો? શું લોકસભાની ચૂંટણી પહેલા સાબરિયા સાથે કોઈ સોદો કરાયો હતો? પરસોત્તમભાઈ, હા હા મુકેશભાઈ બોલો, અમદાવાદથી. બોલો બોલો મુકેશભાઈ. એટલે મેં એવું સાંભળ્યું કે ભાઈ ભાજપમાં જાય છે, એટલે મેં કીધું લાવો પૂછીએ. કીધું આપણે હવે વોટિંગ આ કર્યું હોય, હા હા એટલે વોટ અમે આપ્યો છે, અને જો એ તમે ભાજપમાં જતા હોય અમારે હવે શું કરવાનું એમ? ના ના, હું પાછી ટિકિટ મને કન્ફર્મ કરી છે, હું જ આવું છું. એકચ્યુઅલી પબ્લિક ના કામ થતા નતા. એમ નથી, એટલે તમે ભાજપમાં જઈને પાછા આવો છો કે કોંગ્રેસમાં એમ? ના, ભાજપમાંથી ટિકિટ લઈ આવું છું. તો અમે કોંગ્રેસને ચાહીએ છીએ. અમે તમને કોંગ્રેસને વોટ આપીને અમે તમને લીધા ધારાસભ્ય ચૂન્યા છે, અને આજે તમે હવે એમ કહો કે ભાઈ મારી વાત સાંભળો. તમારી કામની જે અપેક્ષા છે ને, કામની અપેક્ષા કામની નથી, કામની અપેક્ષા છે, પણ ખાલી રમાડવાની અપેક્ષા રહે ને એ સાહેબ ખોટું પડે ને. ના 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 ના, એ વસ્તુ તો ક્યાંથી બને? પણ તમે ઉભા કોંગ્રેસમાંથી, બરાબર. આજે તમારો પર્સનલ પ્રોબ્લેમ હોય એ ખાતર થઈને તમે જો અત્યારે ભાજપમાં જોડાતા હોય તો અમારી કોઈ નહીં, માત્ર ને માત્ર વિકાસના કામ માટે. તો તમને વિકાસના કામ સાહેબ, તમને સાહેબ વિકાસના કામ આજે 5 વર્ષ પહેલા નથી ખબર? આપણે પૈસા લઈને ગયા છે એવું સાહેબ? હું કહું, તમે સોદો ધાંગધ્રા તાલુકાની પ્રજાનો કર્યો, તમે સોદો 1 રૂપિયાનો નથી કર્યો, એ તમે કહો છો, મને ન ખબર. પણ તમે ધાંગધ્રા તાલુકાની ન ખબર, ધાંગધ્રા તાલુકાનો ઇલેક્શન નો ખર્ચો કેટલો થાય સાહેબ? ખર્ચા હોય છે ને, તો એ તમે ખર્ચો બંધ કરો ને કોંગ્રેસમાં રહો ને તમારો જે ખર્ચો થાય ને એટલો ખાલી ધાંગધ્રા તાલુકામાં વાપરો ને તો ધાંગધ્રા ગ્રીન સિટી બની જાય. આ મારો વિચાર છે. તમારો વિચાર શું હોય એ તો તમને ખબર. ના ના, બરાબર.